સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કાંકરેજના શિયોરીમાં સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ, વેપાર ધંધા અને સરકારી કામકાજ પ્રભાવિત। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિયોરી ખાતે સામાન્ય વરસાદ પડતા જ ફરી એકવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામે આવી છે। વરસાદ શરૂ થયાના થોડા જ સમયમાં વીજળી ગુલ થતા બજાર વિસ્તાર, સરકારી કચેરીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વીજ પુરવઠો બંધ થતાં સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટર આધારિત કામગીરી અટકી પડી હતી, જ્યારે શિયોરીના મુખ્ય બજારમાં વેપારીઓના ધંધા રોજગાર પર પણ સીધી અસર જોવા મળી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદ પડતા જ વીજળી ગુલ થઈ જવી હવે શિયોરીમાં વારંવાર બનતી સમસ્યા બની ગઈ છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ચોમાસા દરમિયાન દરેક વરસાદે વીજ પુરવઠો ખોરવાતા સામાન્ય જનજીવન ઉપરાંત વેપાર અને સરકારી સેવાઓ પણ પ્રભાવિત થાય છે। તેથી વીજ વિભાગ વરસાદી મોસમ દરમિયાન વીજ વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શિયોરીમાં વિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। કાંકરેજના શિયોરીમાં સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ, વેપાર ધંધા અને સરકારી કામકાજ પ્રભાવિત। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિયોરી ખાતે સામાન્ય વરસાદ પડતા જ ફરી એકવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામે આવી છે। વરસાદ શરૂ થયાના થોડા જ સમયમાં વીજળી ગુલ થતા બજાર વિસ્તાર, સરકારી કચેરીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વીજ પુરવઠો બંધ થતાં સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટર આધારિત કામગીરી અટકી પડી હતી, જ્યારે શિયોરીના મુખ્ય બજારમાં વેપારીઓના ધંધા રોજગાર પર પણ સીધી અસર જોવા મળી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદ પડતા જ વીજળી ગુલ થઈ જવી હવે શિયોરીમાં વારંવાર બનતી સમસ્યા બની ગઈ છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ચોમાસા દરમિયાન દરેક વરસાદે વીજ પુરવઠો ખોરવાતા સામાન્ય જનજીવન ઉપરાંત વેપાર અને સરકારી સેવાઓ પણ પ્રભાવિત થાય છે। તેથી વીજ વિભાગ વરસાદી મોસમ દરમિયાન વીજ વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શિયોરીમાં વિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે।